विद्यार्थीओ આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર પહેલું અર્થશાસ્ત્રમાં આલેખ આ ચેપ્ટર આપણને બોર્ડની અંદર 8 માર્ક્સનું પૂછાય છે। આ ચેપ્ટરમાંથી આપને એક માર્ક્સનો VSQ, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન અને 3 માર્ક્સનો 1 ક્વેશ્ચન સેક્શન પ્રમાણે સેક્શન B, સેક્શન C અને સેક્શન D ટોટલ 4 ક્વેશ્ચન અને 8 માર્ક્સ। આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના મુખ્ય 4 પોઈન્ટ છે। એમાંનો પહેલો પોઈન્ટ 1.1 આકૃતિ અને આલેખનો અર્થ, 1.2 આકૃતિના પ્રકારો, 1.3 આલેખના પ્રકારો અને 1.4 અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ। ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા થોડી આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનાની અંદર ફર્સ્ટ પોઈન્ટ, અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને આવી આર્થિક ઘટનાઓનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે। આર્થિક ઘટનાઓને લગતો શબ્દ આપણે 11મા ધોરણની અંદર જોઈએ તો એક શબ્દ હતો આર્થિક પ્રવૃત્તિ। ચેપ્ટર નંબર 1માં આર્થિક પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ કે આવક મેળવવાના હેતુ માટે થતી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। તો એમાં જે આવક હોય છે એ આપણે આંકડામાં હોય છે, તો જે વાસ્તવિક જીવનમાં છે અર્થશાસ્ત્રને લગતી જે માહિતી છે એ આંકડાકીય માહિતી હોય અને આ માહિતીનું શું કહે છે વિશ્લેષણ કરવામાં આવે છે। સેકન્ડ પોઈન્ટ, અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે। શું કીધું? અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો, જેમ કે ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, આ આપણે આંકડાકીય માહિતીઓ આપતી હોય છે। ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ત્યાર પછી CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, આ આપણે આંકડાકીય માહિતીઓ આપતા હોય છે। થર્ડ વન પોઈન્ટ જોઈએ કે નિષ્ણાંતો દ્વારા ઘટનાઓનું વિશ્લેષણ થાય છે। શું કે જે આપણે આંકડાઓ મળે છે આ આંકડાઓનું નિષ્ણાંતો, જે વ્યક્તિ આ બાબતના અર્થશાસ્ત્રમાં જેમની પાસે ઊંડો અભ્યાસનું જ્ઞાન છે આવા લોકોની વાત કરે છે। આવા લોકો શું કરે છે? આવી ઘટનાઓનું વિશ્લેષણ કરે છે। ત્યારે સામાન્ય માણસોને રસ પડતો નથી, એટલે કે જે વ્યક્તિને માહિતી વિશે નોલેજ નથી, જેને ખ્યાલ નથી, આવા લોકોને આમાં વધારે પડતો ઊંડાણપૂર્વક રસ પડતો નથી। તો એના માટે શું, તો જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાને સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે। એટલે જે લોકોને ઊંડાણપૂર્વક જ્ઞાન નથી એવા લોકો શું કરશે કે તમે સામાન્ય રીતે કોઈ આકૃતિ અથવા આલેખ દર્શાવો। રેડી, આકૃતિ અને આલેખની બાબતમાં વાત કરીએ, ધારો કે તમે કોઈ સ્તંભ આકૃતિ દોરો છો તો એની અંદર કોઈ સ્તંભની હાઈટ ઊંચી છે, કોઈ સ્તંભની હાઈટ નીચી છે, તો એના આધારે જે માહિતીનું જેને નોલેજ નથી એ વ્યક્તિ શું કરશે, તો એ વ્યક્તિઓ ખબર પડશે કે ભાઈ આ વધારે છે, આ ઓછું છે। તો જે અને ત્યાર પછી આવી અર્થતંત્રની અમુક માહિતી પ્રજા સુધી પહોંચે છે અને આ વિશ્લેષણ માટે શું કીધું કે ખાસ પ્રકારની 2 આકૃતિઓ કે જે વ્યક્તિ સામાન્ય પ્રજાને જેનું નોલેજ નથી, જે વસ્તુ વિશે જાણતા નથી અને આ સામાન્ય પ્રજાને પહોંચાડવું હોય તો આના માટે સરળ ઉપાય શું કે આકૃતિ અને આલેખ। હવે ચેપ્ટરની અંદર આપણે પોઈન્ટ જોઈએ તો પહેલો પોઈન્ટ છે 1.1 આકૃતિ અને આલેખનો અર્થ। આ ક્વેશ્ચન આપણે 3 રીતે પૂછાય। તો પહેલી રીતે કે આપને પૂછે આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, તો 1 માર્ક્સમાં આવો ક્વેશ્ચન આવી શકે। 2 માર્ક્સની અંદર પૂછાય આકૃતિ અને આલેખનો અર્થ સ્પષ્ટ કરો અને 3 માર્ક્સની અંદર પૂછાય તો કે આકૃતિ અને આલેખનો તફાવત સ્પષ્ટ કરો। તો 1 માર્ક્સ, 2 માર્ક્સ અને 3 માર્ક્સ આવી રીતનો આપણે આકૃતિ અને આલેખનો જે આપણો પોઈન્ટ છે 1.1 એમાંથી આવી શકે। તો જોઈએ તો કે પહેલું છે આકૃતિ। આકૃતિ કાર્યકરણનો સંબંધ ધરાવતા ચલ વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે છે તેને આપણે આકૃતિ કહીએ છીએ। કાર્યકરણનો સંબંધ ધરાવતા 2 ચલ આપણે 11મા ધોરણની અંદર માંગ અને પુરવઠો ચેપ્ટર 3 અને 4 તો શું કીધું, આ માંગ અને પુરવઠાની બાબતમાં જો આવક વધે તો માંગ ઘટે। રેડી, તો આ કાર્યકરણનો સંબંધ છે, તો આ 2 ચલ વચ્ચેનો શું કે આવક અને માંગ, આને એક ચિત્ર દ્વારા પણ તમે રજૂ કરી શકો છો। ત્યાર પછી સેકન્ડ, માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ। સેકન્ડ પોઈન્ટ શું, માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ। ત્યાર પછી થર્ડ, અવલોકિત માહિતીનું
ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, જે માહિતી અવલોકિત થયેલી છે અને એને ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? આકૃતિ કહીએ છીએ. જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. માહિતીની શું કીધું કે આવૃત્તિ અસતત હોય. આવૃત્તિ એટલે કે વર્ગ છે, વર્ગમાં જુઓ તો 1 2 5 7 9 આવા જ્યારે અસતત વર્ગ આપ્યા હોય ત્યારે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓમાં જાગૃતિ ફેલાવવા માટે થાય છે. આકૃતિનો વિજ્ઞાપન કંપનીઓ એટલે કોઈ પણ કંપની હોય એમ કે અમારું લાસ્ટ યરની અંદર અમારે આટલું ટર્નઓવર હતું, ત્યાર પછી આ વર્ષે આટલું ટર્નઓવર છે, તો શું શા માટે કે લોકો પોતાનું આકર્ષણ ઊભું કરે. આકર્ષણ ઊભું કરે એટલે રોકાણકારો એની અંદર આકર્ષાય એના માટે. અને ત્યાર પછી રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓમાં જાગૃતિ ફેલાવવા આકૃતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણું એક્ઝામ્પલ જોઈએ. આપણે આપ્યું છે કે અસતત આવૃત્તિ. અસતત આવૃત્તિનો ક્યાં ઉપયોગ થાય છે? અસતત આવૃત્તિનો ઉપયોગ આપણે આકૃતિમાં કરીએ છીએ. તો જો આપણે ઉદાહરણ છે કિંમત અને માંગ છે. માંગ છે એકમમાં અને કિંમત છે રૂપિયામાં. તો જ્યારે 1 રૂપિયાની કિંમત હોય ત્યારે માંગ 100 છે, 2 રૂપિયાની કિંમત હોય ત્યારે 80 છે. પણ અસતત એટલે કે કિંમત જો 1 2 5 7 9 આ બધી કિંમતો શું છે? અસતત છે. એના માટે હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે હવે આલેખ. આપણે આકૃતિની વાત કરી, હવે શું કરીએ? આલેખ. આલેખની અંદર જોઈએ તો સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આકૃતિ. કેવી માહિતી કીધી? સતત માહિતી. જે સતત માહિતી આપણે જોયું કે આકૃતિની અંદર અસતત હતું કે 1 3 5 7 એવા વર્ગો. આની અંદર શું કહેશે કે સતત આવૃત્તિ. સતત આવૃત્તિ એટલે 1 2 3 4 5 આવા કન્ટિન્યુ જે વર્ગ આપેલા હોય. અને શું કીધું? અસ્પષ્ટ માહિતી હોય એને શું કહે? આંકડાશાસ્ત્રની મદદ વડે એને સ્પષ્ટ કરવાની અને ત્યાર પછી આપણે એનો આલેખમાં ઉપયોગ કરી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટ, સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. કે જે માહિતી સ્વયં સ્પષ્ટ નથી એટલે કેવી માહિતી કે જેનું અવલોકન કરવાનું બાકી છે અને અવલોકન થઈ જાય અને અવલોકિત થઈ જાય પછી એને આલેખમાં રજૂ કરી શકાય, આવી માહિતીની વાત કરી છે. આલેખ માટે વપરાતી માહિતી સ્પષ્ટ હોતી નથી. ત્યાર પછી માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. શું કીધું? માહિતીને જ્યારે સતત, એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 1 થી 9 10 થી 19 20 થી 29 આવા સતત જે વર્ગો આપેલા હોય ત્યારે આપણે કેનો ઉપયોગ કરવાનો છે? ત્યારે આપણે આલેખનો ઉપયોગ કરવાનો છે. આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. આલેખ તમારે દોરવો હોય, સમજવો હોય તો એના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. ત્યાર પછી આપણે આની અંદર એક સતત આવૃત્તિનું ઉદાહરણ આપેલું છે જે આલેખ માટે વપરાતું હોય એના માટે વાત કરીએ તો જો એની અંદર શું કીધું છે કે આવકનો વર્ગ અને લોકોની સંખ્યા. હવે એક વ્યક્તિની આવક છે કે 10 થી 20,000 આવક ધરાવતા વર્ગ છે એવા લોકો કેટલા? તો કે 500. 20 થી 30,000 તો કે 300. 30 થી 40,000 તો કે 100 વ્યક્તિ. તો જે કન્ટિન્યુ છે કે 10,000 થી 20,000, 20,000 થી 30,000, 30,000 થી 40,000. જ્યારે સતત આવૃત્તિ હોય ત્યારે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો કે ગુણનો વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યા. ગુણના વર્ગમાં 0 થી 19, 20 થી 29 અને 30 થી 39. તો જે ગુણનો વર્ગ છે એ પણ શું છે? આપણે સતત દર્શાવ્યો છે. તો જ્યારે આવી માહિતીઓ રજૂ કરેલી હોય ત્યારે આપણે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે 1.1 જોઈએ તો કે અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્વ. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જે પોઈન્ટ આપણે 3 માર્ક્સમાં અને 2 માર્ક્સની અંદર પૂછાય. 2 માર્ક્સની અંદર પૂછાય ક્વેશ્ચન તો કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દા જણાવો. જણાવવાના કીધા હોય તો ખાલી 2 માર્ક્સને 6 પોઈન્ટ દર્શાવવાના. પણ 3 માર્ક્સની અંદર આપણા ક્વેશ્ચન આવે તો આપણે 6 પોઈન્ટને છે 2 પોઈન્ટની અંદર સમજાવવાના તો આખો ક્વેશ્ચન આપણો 3 માર્ક્સનો રેડી થઈ જાય છે. તો આપણે આની અંદર મુખ્ય 6 પોઈન્ટ ભણવાના છે. પહેલું છે સરળ રજૂઆત. સેકન્ડ, અર્થતંત્રમાં વલણોની જાણકારી. થર્ડ, વિવિધ ક્ષેત્રોમાં ફેરફારો સમજવા. ફોર્થ, સરખામણી કરવા. ફિફ્થ, સમય અને શક્તિ બચે છે. અને 6
અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સમજવા. તો જોઈએ આ પોઈન્ટને આપણે ડિટેલમાં જોઈએ તો પહેલો પોઈન્ટ છે સરળ રજૂઆત. સામાન્ય રીતે અર્થશાસ્ત્રનો અભ્યાસ અઘરો અને અટપટો છે તેમ દર્શાવતી આંકડાકીય માહિતી આર્થિક ઘટનાઓને સરળ રીતે સમજાતી નથી. આપણે જોયું કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો છે, અઘરો અને અટપટો, કે જેને આના વિશેની માહિતી ન હોય, જેને આના વિશે નોલેજ ન હોય તે વ્યક્તિને સમજવું અઘરું છે, રેડી, અને અટપટું છે. તો આ સામાન્ય લોકોને સરળ રીતે સમજાતી નથી. તો જો માહિતી આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો વધુ સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરી શકાય છે. તો સામાન્ય લોકોને જેની નોલેજ નથી એવા લોકોને સમજવું હોય તો શેનામાં, કે આકૃતિ અને આલેખમાં એને રજૂ કરવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ છે આપણે અર્થતંત્રના વલણોની જાણકારી. અર્થતંત્રની અંદર વલણો એટલે કે ગરીબી, બેરોજગારી, રેડી, આ બધું શું કહેવાય છે, કે આવક ગરીબી કોઈ હોય, રેડી. તો આવા લોકોના વલણો જાણવા માટે તો કે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો, જુદા જુદા વર્ષના વલણો સરળતાથી એક જ આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી શકાય છે. વર્ષ પ્રમાણે તમે જોયો કે ભાઈ 2010, 2011, 2012, 2013 આ આવકનો વર્ગ જોઈએ તો વ્યક્તિની સંખ્યા, આટલા વ્યક્તિની આટલી આવક, આટલા વ્યક્તિની આવક. તો આપણે આ સમજવા માટે આપણે અર્થતંત્રના વલણોની જાણકારી મળી શકે છે. ત્યાર પછી ભૂતકાળના વલણોને આધારે ભવિષ્યના વલણો અંગે અંદાજ મૂકી તે માટે યોગ્ય આર્થિક નીતિનું ઘડતર પણ થઈ શકે. જેમ કે ભૂતકાળની અંદર ભારતની અંદર માથાદીઠ આવક આટલી હતી, ત્યાર પછી અત્યારે વર્તમાનમાં આટલી છે, અને ભવિષ્યની અંદર આવકની વધારે પડતી આવક લોકોની થશે તો આવા આપણે અંદાજો પણ મૂકી શકીએ. એક્ઝામ્પલ તરીકે ભારતમાં જુદી જુદી યોજનાઓ દરમિયાન રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ દર અને માથાદીઠ આવક વૃદ્ધિ દરના ટકાવારી ફેરફારો આલેખ દ્વારા રજૂ કરી તેમાંની વધઘટ સરળતાથી દર્શાવી શકાય છે. શું કીધું, કે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ, કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, કે પહેલા આપણે ખાસ બીજી બાબતની પણ વાત કરી શકીએ. આમાં મુખ્ય 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. તો એના પણ જોઈ શકાય, ભાઈ ખેતીમાંથી રાષ્ટ્રીય આવકનો હિસ્સો આટલા ટકા, ઉદ્યોગમાંથી આટલા ટકા અને સેવા ક્ષેત્રમાંથી. તો એના આધારે પણ આપણે દરેક આવકને કમ્પેર કરી શકીએ છીએ. ટૂંકમાં જુદા જુદા વર્ષના વલણો સરળતાથી એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે. આપણે એક્સ ધરી અને વાય ધરી હોય. એક્સ ધરીને સામાન્ય રીતે આપણે સ્વતંત્ર ચલ કહીએ છીએ અને વાય ધરીને પરતંત્ર ચલ કહીએ છીએ. એક્સ ધરી ઉપર આપણે વર્ષ દર્શાવેલા હોય અને વાય ધરી ઉપર આપણે આવક પણ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી થર્ડ પોઈન્ટ, વિવિધ ક્ષેત્રોમાં ફેરફાર સમજવા માટે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આની પહેલા આપણે વાત કરી કે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર. આ 3 ક્ષેત્રો છે. તો કયા ક્ષેત્રનો કેટલો વિકાસ છે, પહેલા કયા ક્ષેત્રનો કેટલો વિકાસ થતો હતો, આજે કયા ક્ષેત્રનો વિકાસ ઝડપી છે, કયા ક્ષેત્રનો વિકાસમાં ઘટાડો થયો છે. તો આવા ક્ષેત્રોની વાત કરીએ છીએ. તો કે અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં આવતા ફેરફારો આકૃતિ કે આલેખ દ્વારા સહેલાઈથી સમજી શકાય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ દેશમાં જુદા જુદા સમયના રાષ્ટ્રીય આવકના માળખામાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ટકાવારી હિસ્સો દર્શાવતા 3 સ્તંભવાળી આકૃતિ દ્વારા રાષ્ટ્રીય આવકના માળખામાં પરિવર્તન સમજાવી શકાય છે. એક્ઝામ્પલ તરીકે લખ્યું કે 2001, 2002, 2003. તો 2001માં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એની 3 સ્તંભવાળી આકૃતિ દોરવાની. ત્યાર પછી 2002 તેમાં કહી શકીએ કે 2001 કરતા 2002માં ખેતીનો હિસ્સો વધ્યો કે ઘટ્યો. આવું આપણે સરળતાથી સમજી શકીએ છીએ. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ, સરખામણી કરવા. આકૃતિ કે આલેખ દ્વારા અર્થતંત્રમાં કેટલાક પરિબળોની વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સરળતાથી જોઈ શકાય છે. આકૃતિ કે આલેખ દ્વારા અર્થતંત્રમાં કેટલાક વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સરળતાથી થઈ શકે. એક પ્રદેશથી બીજા ક્ષેત્ર તો આપણે 3 ખેતી, ઉદ્યોગ અને સેવા, અને સમયગાળો તો વર્ષ. આ 3 ક્ષેત્રો આપણે અલગ અલગ વર્ગ દ્વારા આપણે જોઈ શકાય છે. એક્ઝામ્પલ તરીકે જુદા જુદા સમયની શહેરી અને ગ્રામીણ ગરીબી કે બેરોજગારીના ટકાવારી આંકડાઓને સ્તંભ આકૃતિ કે વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ કરી સરળતાથી તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. એકાબીજા કે ભાઈ ભારતની અંદર ગ્રામીણ ગરીબી
શહેરી ગરીબી, ગ્રામીણ એટલે ગામડામાં રહેતા લોકોને ગ્રામીણ લોકો કહેવાય છે અને શહેરોની અંદર વસવાટ કરતા લોકોને શહેરી લોકો કહેવામાં આવે છે. તો એની બેરોજગારી, ગામડામાં કેટલા લોકોને બેરોજગાર છે એટલે કે બેરોજગાર એટલે કે જેને કામ મળતું નથી આવા લોકોને આપણે બેરોજગાર કહીએ છીએ. તો આ આપણે વૃત્તાંશ આકૃતિ અથવા સ્તંભ આકૃતિ અથવા તુલનાત્મક એટલે કમ્પેરિઝન કરી શકીએ છીએ કે કઈ જગ્યાએ ગરીબી વધારે છે, કઈ જગ્યાએ ગરીબીનું પ્રમાણ ઓછું છે. એમાં ખાસ કરીને વસ્તીને ધ્યાનમાં લેવાતી હોય છે. સમય અને શક્તિ બચે છે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા ઘણો સમય અને શક્તિ વેડફાઈ જાય છે. આ માહિતી આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બંને બચે છે. તમે કોઈ વ્યક્તિ હોય અથવા સામે એની સામે આલેખ મૂકી દો અથવા તમે કોઈ આકૃતિ મૂકી દો તો એ ઇઝીલી સામાન્ય રીતે એટલું તો કમ્પેર કરી શકશે કે ભાઈ આમાં વધારો છે, આમાં ઘટાડો છે. રેડી? તો આના માટે સમજવું છે સામેના વ્યક્તિનો સમય અને શક્તિ બંને બચે છે. ત્યાર પછી લાસ્ટ વન પોઈન્ટ જોઈએ તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સમજવા. આકૃતિ અને આલેખની મદદથી અર્થશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોની સમજૂતી સરળ બને છે. ખાસ કરીને માંગ અને પુરવઠો છે, આવકની દ્રષ્ટિમાં જુઓ તો આ બધા જ સિદ્ધાંતો છે એ આપણે અર્થશાસ્ત્રની અંદર સમજવા આપણે સરળ પડે છે. એનું ઉદાહરણ છે કે કૃષિ ક્ષેત્રમાં આવતા ટૂંકા તેમજ લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનોના નિયમિત પરિવર્તનો કે વલણોને સામયિક શ્રેણીના આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય છે. ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં જે અર્થતંત્રમાં કોઈ પણ પરિવર્તનો હોય તેને કયો આલેખ દ્વારા? સામયિક શ્રેણીના આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય છે. એક ક્વેશ્ચન એક માર્ક્સનો બીજો પણ નીકળી શકે આમાંથી કે સામયિક શ્રેણીના આલેખો કઈ બાબતથી સમજી શકાય? તો કે પરિવર્તનો કે વલણોની બાબતથી. હવે જોઈએ તો બીજું ઉદાહરણ છે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનના ખ્યાલ, તેમની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલ આકૃતિ દ્વારા સમજાવી શકાય. માંગ અને પુરવઠો આપણે 11મા ધોરણની અંદર જોઈ ગયા. ચેપ્ટર નંબર 3 માંગ અને ચેપ્ટર નંબર 4 શું હતું કે પુરવઠો. તો આની અંદર આપણે વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ પણ આપણે સમજ્યા હતા. એ કોના દ્વારા? કે સાપેક્ષ કરવાનું, એક વસ્તુની સામે બીજી વસ્તુની સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ આપણે સમજાવી શકાય છે આકૃતિ અને આલેખ દ્વારા. હવે ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ છે 1.1.2 આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આની અંદર પણ 6 બાબત છે. ખાલી આપણે પોઈન્ટ પૂછે 2 માર્ક્સની અંદર તો 6 પોઈન્ટ રજૂ કરી દેવાના છે. 3 માર્ક્સની અંદર જો પૂછે તો આપણે એને 2 પોઈન્ટની અંદર સમજાવી અને આપણે ક્વેશ્ચન પૂરો કરી શકાય. તો એની અંદર આપણે મુખ્ય 6 પોઈન્ટ ભણવાના છે. તો પહેલો પોઈન્ટ છે આકૃતિ અને આલેખના પ્રકારોની પસંદગી અને રજૂઆત. સેકન્ડ, માહિતીની સ્પષ્ટતા. થર્ડ, ચોક્કસ સ્કેલ માપ. ફોર્થ, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. ફિફ્થ, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અને સિક્સ, આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવી. આ 6 પોઈન્ટને આપણે ડિટેલમાં જોઈએ તો પહેલો પોઈન્ટ છે આકૃતિ અને આલેખના પ્રકારોની પસંદગી અને રજૂઆત. એનો પહેલો પોઈન્ટ તો કોઈ પણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા આકર્ષણ અને અસરકારક બનાવવા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી મહત્વની બાબત છે. ખાસ કરીને એવું કીધું છે શું કે કોઈ પણ આકૃતિ છે એને આકર્ષક ઊભું કરવા માટે અને સામેના વ્યક્તિને અસરકારક થાય એના માટે અસર કરે એના માટે. તો જેમ કે આપણે ઉદાહરણ આપેલું છે કે જેમ કે માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકતી હોય તો આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને છે તેની પસંદગી કરી. જો આપણે કોઈ માહિતી આપી હોય, હવે એક આકૃતિ છે એક વૃત્તાંશ આકૃતિ અને ખાસ કરીને વિભાજિત સ્તંભ આકૃતિ, આ બંને આકૃતિનું કમ્પેર કરીએ તો કે બંનેની અંદર વિભાજિત સ્તંભ આકૃતિની પાસેના એક સ્તંભની અંદર શેડ પાડીને દર્શાવવામાં આવે છે અને એવી જ રીતે વૃત્તાંશ આકૃતિની અંદર સર્કલની અંદર આપણે દરેકના આપણે શેડ પાડીને દર્શાવવામાં. તો આમાંથી કઈ માહિતી વધારે પસંદગી કરવી એના આધારે એની અસર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ, માહિતીની સ્પષ્ટતા. કોઈ પણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ હોવી જોઈએ. રજૂ કરેલ માહિતી શું દર્શાવે છે તે પણ જાણવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ શું કે છે? માહિતીની સ્પષ્ટતા. માહિતી ચોક્કસ શું દર્શાવે છે? આકૃતિ તમે દોરો કે આલેખ દોરો એમાં કઈ ફેર નથી પડતો, પણ માહિતી તમારી કેવી? ચોખ્ખી અને વ્યવસ્થિત. સુઘડ એટલે કે વ્યવસ્થિત હોવી જોઈએ જેથી માહિતીને આપણે વધારેમાં વધારે સારી બનાવી શકીએ.
થર્ડ પોઈન્ટ છે ચોક્કસ સ્કેલ માપ. ચોક્કસ સ્કેલ માપ તો કે આકૃતિ કે આલેખ દોરવા માટે એવું સ્કેલ માપ પસંદ કરવું જોઈએ જેથી આકૃતિ અને આલેખનું કદ અત્યંત નાનું કે મોટું ન થાય. જો આકૃતિ અને આલેખ દોરવા માટે સ્કેલ માપની પસંદગી, તમે સ્તંભ આલેખ આકૃતિ દોરો તો એની અંદર તમારે બે સ્તંભ વચ્ચેની જે પહોળાઈ છે એ પણ સરખી હોવી જોઈએ. ત્યાર પછી તમે જે સ્કેલ માપ લો એ ચોક્કસ લેવા જોઈએ જેના આધારે તમારી આકૃતિ અવ્યવસ્થિત ન દેખાય એના માટે. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ છે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ. બંને ધરી એટલે ખાસ કરીને એક્સ ધરી અને વાય ધરી, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. તો આકૃતિ અને આલેખ માટે બંને ધરી પરની વિગતો કેવી દર્શાવવી જોઈએ? સ્પષ્ટ દર્શાવવી ખાસ જરૂરી છે. કારણ કે ખાસ કરીને વ્યક્તિઓ ઘણીવાર લોકો શું કરે કે વર્ષને ઘણીવાર વાય ધરી ઉપર દર્શાવી દેતા હોય છે, ટકાવારી અથવા આવક છે એને એક્સ ધરી ઉપર. તો આવી ભૂલ ન થાય સામાન્ય રીતે એ પણ ખાસ જોવું જોઈએ. ત્યાર પછી આપણો ફિફ્થ પોઈન્ટ છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યો હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને. સ્ત્રોત ખાસ કરીને કે ભાઈ એક્સ ધરી ઉપર ખાસ કરીને વર્ષ, વાય ધરી ઉપર આવક અથવા ટકાવારી, આ તમારે ચોક્કસ એનો સ્ત્રોત દર્શાવવો જોઈએ જેના આધારે વિશ્વસનીય એટલે કે સામેના વ્યક્તિને વિશ્વાસ બેસે તેવી અને આપણી માહિતી છે એ એક અધિકૃત બને છે. અને ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ 6 નંબરનો પોઈન્ટ તો આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવી. 6 પોઈન્ટ છે આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તો તેવી માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનોની વિગત દર્શાવવી જોઈએ. જે માહિતી શું કીધું કે સ્વયં સ્પષ્ટ ન હોય. રેડી? સ્વયં સ્પષ્ટ કેમાં આવે તો કે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ખાસ કરીને આલેખની અંદર. તો આવી માહિતીનું શું કરવાનું? વિશ્લેષણ કરવાનું. વિશ્લેષણ કરો ત્યાર પછી જ એને રજૂ કરવામાં આવે છે. તો આજે આપણે 1.1.2 સુધીના પોઈન્ટ જોયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આકૃતિના પ્રકારો જોઈશું.